એ મોહ સ્વરૂપ છે. અહંકાર એ મોહ સ્વરૂપ છે. ના એવું નથી ને. અહમમાંથી ઊભું થાય છે. અહમ બે બે શુદ્ધાત્મા અને જળ તત્વ, બે તત્વ ભેગા થાય ત્યારે ત્રીસરું ઊભું થાય છે. અહમ ઊભું થાય છે. અહમ હું પણ હું પદ ઊભું થાય છે. હું પદ અન્યમાં જાય છે, ત્યાં પછી હું ચાલુ થાય છે. એ હું પદ જાતે જ મોહ સ્વરૂપ નથી. હું છું એ કયું કાર્તિક એટલે એવું કારણ કે ત્યાં એ હું આત્મા છું અને તમે હું અન્ય છું એવું માને છે. અને એમાં પછી એ તન્માયા કરે છે. શું કર્મ તન્માયા કરે છે ત્યાં એવું છે. અને કર્મ હું પણ માને છે એ અહંકાર છે. અને પછી એમાં તન્માયા કરે છે, એમાં સુખ માને છે, એ પછી મોહ છે. એટલે સાથે જ સાથે જ છે. તરત જ આવતું થઈ જાય છે. વાત હતી એમાં દેખાયું વિષય સ્પર્શ અને સ્પર્શ વિષય ઉપર જરા ભેદ પડ્યો જોતા જોતા કે ત્યારે પણ તમે ડ્રાઈવ કરતા હતા ત્યારે લોંગ ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે આ હાથ જરા સ્ટીરિંગ વ્હીલ ઉપર હોય એટલે દુખવા માંડે. એટલે બાજુમાં બેઠા હોય ને કે ચાલો જરા કામ હાથ સ્ક્વીઝ કરી આપો એટલે જરા સારું રહેશે. કોઈ દબા લે ને બહુ દુખતા હોય, જોઈન્ટ્સ જરા કી થઈ જાય એટલા માટે પછી તો જરા દબાવે તો પછી મૂકી દે. પણ પછી વિનોદની પ્રકૃતિ એવી હતી કે કોઈ પુરુષ એને ટચ કરે તો ગમે નહીં એવી વિનોદની પ્રકૃતિ. ટચ કરે તો પણ ત્યાં આગળ ગયા તો હરીશ ડૉક્ટર આપણા હરીશભાઈ અહીંયા આગળ બેઠા બેઠા છે, અહીંયા આગળ દબાવવા માંડ્યા પાછળ અને ગમ્યું. એમાં થયું કે આમાં તો કોઈ એટલે જરાક પછી એવું નહીં ગયું કે જો પ્રોપર રીતના કોઈ રાઈટ જગ્યાએ દબાવતું હોય તો એ સ્પર્શ વિષય છે પણ વિષય સ્પર્શ નથી. અને પછી અંદરથી સામાયિકમાં જ પછી જરાક કંઈક દુખવાનું શરૂ થયું તો અમે કહ્યું વિચારો તો અમને દુખે છે ને અમે તમને દબાવી દઈએ છીએ. તમને ક્યાં દુખે છે? હવે એટલે એક્ઝેક્ટલી જ્યાં આગળ દબાવતા હતા ત્યાં આગળ કેવું અંદરને મજા પડે છે, આનંદ આવે છે. અથવા તો આનંદ તો નહીં પણ એને જરાક શાતા રહે અને દબાવનારાને પણ જોવે પણ એટલે જેવું એક્ઝેક્ટ લિંક ચાલે. ચાલો અમે તમને દબાવીએ. ધારો કે આપણે પ્રયોગ કરીએ, આપણો ડાબો હાથ દુખતો હોય તો જમણા હાથે આપણે આંખ બંધ કરીને કહીએ કે જો અહીં તમને દુખે છે, ચાલો અમે તમને દબાવીએ. કે બહારનું શું ખોળો છો? વિષય સ્પર્શ અને સ્પર્શ વિષયનું એમાં ડિસ્ટિંક્શન રહ્યું. કારણ કે બહુ સૂક્ષ્મ ભેદ છે કે કોઈ દબાવી આપે ત્યારે સ્પર્શ વિષય હોય છે પણ ક્યારે વિષય સ્પર્શ થઈ જાય એ કહેવાય નહીં. એટલે અંદરથી પછી એ જ દાદાની મુખમાંથી ઉઘડ્યું કે આ શું ખોળો છો? જે તમને જોઈએ છે એ હું આપું છું. તમને અહીં દુખે છે ને લાવો હું તમને દબાવી દઉં. અને એવું એક્ઝેક્ટનેસમાં રહ્યું એટલે આખી સામાયિક પછી એ તો એની અંદર જ ફોકસ રહ્યું. બીજો કોઈ આપણને ટચ કરે છે ને એનાથી આપણને આનંદ આવે છે એ શું છે એની ઉપર ચાલતું હતું. શું કહે પ્રવીણભાઈ? છોકરાઓ પ્રત્યે થોડો આ મોહ ભાવ ખરેખર ખબર નથી પડતી મોહ છે કે શું છે. છોકરાઓ આપણે સાંભળતા ના હોય, સત્સંગમાં આવવાનું કહીએ તો અભાવ કરતા હોય પણ એ બીજા મહાત્માઓના કારણે પોસિબલ છોકરાઓના અને સર્કલમાં આવીને તો ત્યારે આપણે ગુસ્સો કરવો પડે, ગુસ્સો કડક શબ્દોમાં કહેવું પડે. હવે એને કેવી રીતે રહેવાનું? લીધે થાય છે દાદા પ્રત્યેના સત્સંગનો હેતુ શું છે ને સત્સંગમાં એ તો સારું છે પણ કેવું કેવી છોકરાઓને કેવું ને કહેવાનું પણ જેટલું આપણે સમજાય કહેતા આવડે એટલું નથી સારું. એવી રીતે કેવું કે આપણે કહીએ છીએ ને સારું લાગે ને એક્સેપ્ટ થાય.
એ બધાને સારું કહેવાય. પ્રેમ મારું હોય, પ્રેમના ડાકથી એ લોકો કરે અને આપણે બોલીએ અને બીકના ડાકથી કરે એનો ફરક પડે છે બહુ. નવું શીખવાનો કે ભણવાનું આગળ એ પણ બહુ કહેવાય ટેકનોલોજી. જરૂર હોય નેસેસરી હોય તો બીજી વસ્તુ છે. નેસેસરી ના હોય ને કંઈ ન આવે. કૃષ્ણ ભગવાનનું નામ મોહન શા હતા? મોહન હા, એ પોતે જો ભગવાન પોતે મોહ ઉત્પન્ન કરનારા હતા તો એ આખું બધું. બહુ મોહક હતા એ. કૃષ્ણ ભગવાનને આજે કે છે કે નહીં કોક બહુ મોહક હોય બીજી કોરીને પાછળ લટાર લટાર મારતી તો કે હવે કે નહીં આવ્યો કે છે એટલું ફેમસ થઈ ગયું છે. પણ એ તો બધું કલ્પનાઓ છે, બાકી એવું નહોતું. વાસુદેવ ભગવાન તેની પર્સનાલિટી જેવી હતી. પર્સનાલિટી જેવી પર્સનાલિટી. પૂરું કરી બધાને એમ છે અરવિંદના ભેગા કર્યા. પછી પાછા ભેગા થઈ એક કલાક પછી. જેમ વેલું હવાય દોષ છે અને આખું જગત દરેક જીવ માત્ર અત્યારે આપણને જે વિઝિબલ ફોર્મ પાંચ સેન્સીસ થી જે દેખાય છે, ફાઈવ સેન્સીસ થી આખું ડિસ્ચાર્જ છે, ઇફેક્ટ છે. ઇફેક્ટ કોઝ પહેલાની પડી ગયેલું છે. કોઝ વખતે આપણને જોયેલો દોષ જોયો તો બરાબર છે. કોઝ તો તમને શું સાચું જ માની લઈએ. એ બુદ્ધિનું ચલણ જુદી વસ્તુ ખોટું છે. જ્ઞાનનું એટલે આ દેખાડે કરે પણ આપણે એમાં જરાય સહી ના હોય. બીજા શબ્દમાં જો બુદ્ધિ ગમે તેટલું દેખાડતી હોય ને પણ આપણે જો એમાં સાઈન ના કરીએ ને તો આપણે જ્ઞાનનું ચલણ છે, બુદ્ધિનું ચલણ નથી. બુદ્ધિ સાઈન કરવા માટે તો બધું જાત જાતનું બધું દેખાડશે. જાત જાતનું છેલ્લે કશું ના ટાઈમે તો દેખાડ દે. હું હસબન્ડ છું એટલે મારે થોડુંક તો રાખવો પડે ને દાંત, નહીં તો મોઢે ચડી બેસશે. એવું દેખાડે. દર્શનમાં છે દોષો જોવા પણ દોષિત ના જોશો, એના ઉપર એ પછી લઈએ. પેલા પ્રકૃતિ દેખાય આપણે કે પ્રકૃતિ છે તો એને દોષિત જોયા કહેવાય. પ્રકૃતિ એવી છે કે તરત પાસે જોડે શુદ્ધાત્મા પાસે જુદા ભગવાન છે જોડે બીજું જોવાનું રાખવું પડે. એટલે ત્યારે તો ગુસ્સા હોઈએ ત્યારે પ્રકૃતિ છે એમ કરીને આપણે બુદ્ધિથી કાઢી દીધું કહેવાય કે એને દોષિત તો જોયા જ કહેવાય. ઇસ ટાઈમ પ્રકૃતિ છે એમ આપણે સમજી રહીએ પ્રકૃતિ છે આમાં છે તો દોષિત જોયા કહેવાય. હા, પ્રકૃતિ જોઈએ તો થોડું ટાળું પાડશે, ભાઈ બુદ્ધિને ટાળું પાડશે પણ જોડે જોડે આ ભાગ પ્રકૃતિ છે. નિર્દોષ નથી દેખાતા. હા, નિર્દોષ નથી દેખાતા. આ ભાગ શુદ્ધાત્મા છે, એ જ્ઞાન છે. આ નોય પ્રકૃતિ તો બધાને ખપી રહી છે, ખાલી થઈ રહી છે. એમાં જે જ્ઞાન લીધું એટલે આજે ને કાલે એ ખાલી કરશે જ, પ્રતિક્રમણ કરીને કરશે. પણ આપણે પકડી લઈશું તો આપણને ચોકશે. એનો અર્થ આપણે પ્રકૃતિ જોઈએ છે તે પણ ખોટું જ છે, રાઈટ? ના, પ્રકૃતિ જુઓ અને જોડે જોડે બાજુમાં શુદ્ધાત્મા જુઓ તો પેલાનું આપણે દોષિત નહીં લાગે. પ્રકૃતિ છે, ઘરેડો માલ છે. ફેફા થાય ને ફેફા કરવા જવાની જરૂર નથી. આપણે નથી કહેતા આખી જિંદગી હસબન્ડને સુધારવા જાય તો કે સુધરે સુધરે નહીં, બધું આપણું બગડે. એવું જ કહીએ તમને સુધારતા હું બગડી ગઈ. અને ધારો કે સુધરી રહ્યા, તને જોઈએ એવા થઈ ગયા ફર્સ્ટ ક્લાસ, પણ પછી શું આવતા ભાવમાં તો એ વહેલા જતા રહેશે, કોકને પડીને બેસી જશે. તું ગયેલા બીજ પાછી ત્રણ છે એટલે
હવે તો બીજો ભેગો તો એને સુધારવું છે. આ ના ધંધો કરે છે. એના કરતાં મોટો કોઈને સુધારવાની વાત કરતા જોઈએ. આપણે સુધરી જાઓ, મોક્ષ જવા માટે આપણે તો કાયમ માટે આપણે કામના છીએ. એકદમ સુધારા કરવાની જરૂર જ નથી. પ્રકૃતિ નિર્દોષ હોવાની છે. દાદાએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ પ્રકૃતિ પણ છેવટે તમને ભગવાન સ્વરૂપ દેખાય ત્યારે તમારું પૂર્ણાવતી થઈ ગયા છે. આપણે પ્રકૃતિ જોઈએ પણ પેલું બહુ સાચી છે. જ્યારે પ્રકૃતિના દર્શન કરીએ ત્યારે નિર્દોષ લાગે. પહેલા ગુસ્સો આવે એટલે થોડી વાર રહી, પછી પ્રકૃતિ જોવા જાય શું નથી પ્રકૃતિ ધ્યાન નિર્દોષ લાગે. પણ પહેલા દોષિત તો દેખાય મિનિટ માટે, પછી પ્રકૃતિમાં લઈ જઈએ તો પ્રકૃતિ આવે ત્યાં પાછા નિર્દોષના દર્શન થાય. અને પછી એનું પણ ભગવાન શુદ્ધાત્મા જુઓ અને આ પ્રકૃતિ છે. અને છેવટે જ્યારે આ બહારની પ્રકૃતિ બધાને આપણે ભગવાન સ્વરૂપ જ દેખાશે, બીજું દેખાશે જ નહીં આપણને. ત્યારે પૂરું થયું. એને નિર્દોષ ન દેખાય પણ આપણને આપણો દોષ દેખાય કે મારો દોષ હતો કે મેં આવા જોયા દોષીને. એ નિર્દોષ ન દેખાતા, મારો દોષ દેખાય, મારો દોષ છે. હવે એથી આગળ જાઓ, મારો નહીં ઊંડી લાવવાનું શુદ્ધાત્મા. પ્રકૃતિ ભગવાન સ્વરૂપે દેખાય એટલે શું? પ્રકૃતિ ના હોય ભગવાન સ્વરૂપે કેવી રીતે? પ્રકૃતિ એટલે શું કે બહારનો ભાગ જે છે, બહારનો ભાગ શુદ્ધાત્મા પરમાત્મા છે અને બહારનો ભાગ ભગવાન છે. જેમ ભગવાન મહાવીર છે, સિમંદર સ્વામી છે, એનો આપણે બહારના ભગવાન છે ને. દાદાએ આપણે બહાર ભગવાન સ્વરૂપ દેખાય છે. ભગવાનની પ્રકૃતિને લાગે છે વિશેષણ અને આત્મા અને પરમાત્મા એ જુદી વસ્તુ છે. આત્મા અને પરમાત્માની વસ્તુ એ જાય છે ટાઈટલ પૂર્ણતાએ. પરમાત્મા સ્વરૂપ દેહધારી પરમાત્મા કહ્યું ને. અને બહાર પ્રકૃતિ આખી પેલો 8 ગીતામાં સહી નહીં કરીએ કે શું એ થોડું વિવેક સમજાવવાનું. સહી ના કરીએ કે શું કે તમને બુદ્ધિ દેખાડે. ધારો કે સિમ્પલ એટલે આ પ્રવીણ એમ થતો બોલ કરે છે એનું મેં દેખાડ્યું બુદ્ધિએ કે તમને ખબર પડી છે કે આ ઉડાડી દીધી વાતને. આ બુદ્ધિ બતાડે છે બાજુ બેસતાની વાત તમને સાંભળવું નથી. તારી વાતનો અમને 100% વિરોધ છે, સ્ટ્રોંગ વિરોધ છે. તો એનું ના ચાલે, તો સહી ના થઈ ગયા. પાછી શું કહું છું આપણે ડે ટુ ડે ડિસિઝન આપણે બુદ્ધિથી જ લઈએ છીએ એવરી ડે 80 to 90%. તો પછી આપણે જ્યારે નિર્ણય લઈએ કોઈ પણ જાતનો કોઈ વિચાર કરીએ સામે, તો આપણે કેવી રીતે કહીએ કે આ બુદ્ધિએ જે નિર્ણય લીધો છે ખોટો છે, તો પછી નિર્ણય કેવી રીતે લેવાનો? પ્રજ્ઞાના લીધે કે ઇન્ટ્યુશનના લીધે કે વોટ ઇઝ રાઈટ અને વોટ ઇઝ રોંગ? ના એટલે આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચાર છે. બુદ્ધિને આવી રીતના જુદી રાખવાનું કામ તો કરવું પડે એની પાસે. તમારે એકાઉન્ટિંગ બધું સીપીએ થયેલા એ તમારે આ બુદ્ધિ એનો ઉપયોગ કરેલો એ જ કરી આવે છે. પ્રજ્ઞાન બિચારને કેમ આપણો આવડે નહીં, પેલું લઈને આવે પ્રજ્ઞાન એ બુદ્ધિ જ આવડે. પણ આપણે જાણવાનું આ બુદ્ધિ કોઈની કામગીરી છે એને આપણે શું કહેવાય પેઇડ સર્વન્ટ હાયર કરવાનું. કામ હોય ત્યારે હાયર, ના કામ હોય ત્યારે ફાયર. ગમે તે બુદ્ધિને કહો કે હવે ડિસિઝન આવો કે ડિસિઝન લઈ લીધું છે, હવે બહુ માથાકૂટ નથી કરવાની, તો કેટલાય કરીએ જુદું જુદું કેટલું આયા જ કરે બંધ જ ના થાય, સ્ટોપ જ ના થાય. એને કહી દઈએ કે તમે સાંભળવાના જ નથી તો એ ચાલુ જ છે. ચાલુ ને એ થાક તો શું થાય બુદ્ધિ એ તો ધમપછાડા કરે અને એનું ચલણ ના ચાલવાનું હોય ને એ ચલાવવા માટે બહુ ધમપછાડા કરે, બહુ જ કરે ધમપછાડા. પણ પછી બાબાએ જે ડિસિઝન લીધું હોય ને કે આમ જ કરવાનું છે એટલે એનું ચાલે નહીં પણ એ છોડે નહીં. એટલે એમ કહે કે
પેલું જો માખી પેલી ગંદકી થતી કેમ ફર્યા કરતી હોય ઘુમરાયા જ કરે છોડે નહીં. એટલે હવે આપણે આવી ગયું છે કે આ બુદ્ધિને કારણે હવે બહુ તું ચંપે ચડી છે તો કે તારે ખાલી થવાનું, તારે જવાનું છે કે હું નહીં કર તું નહીં. હવે આવ્યું છે હવે જોર કરાવે છે અત્યારે બરાબર જાગૃત રહેજે, જ્ઞાનનો બરાબર પાવર પૂરી રહે છે. તો આ બુદ્ધિ તો એવી ભાવની ને હવે એ છે તો શું કહેવાય બી ફ્રી. અત્યાર સુધી બેહી રહેતી હતી, બોલતી નથી, આવું તોફાન નથી મચાવતી, પણ આમાં તો હવે વિપરીત છે. હવે તારે બરાબર જાગૃત રહેવાનું, તું વિપરીત તો હું કુછ કામ નહીં. એટલે બાવો સારો એટલો સ્ટ્રોંગ રહે છે કે ડિસિઝન જે થઈ ગયું છે દાદા સાહેબની તારું કઈ નહીં ચાલે, પણ એ પાછું બતાવ્યા જ કરે. ગમે બતાવે તો એ સહી નહીં કરવાની. તારું કશું ચાલે એવું નથી. આમાં તું જો કંઈ ચલાવવા જઈશ ને તો તારે જતો ના એવું કશું નહીં. માનવાની તો વાત જ ક્યાં આવી. સાઈન કરીએ એટલે પહેલા એને જતો બીજું એક છે. ઘણીવાર શું હોય છે કે બુદ્ધિ હંમેશા સમાધાનને ખોળે છે. વાત કરું છું હમણાં 3 માંથી પહેલું અજ્ઞાન જ છે જે ચાલુ, બીજા બે ઉપર નથી આવ્યા. હું જોઈ લઈશ, હું કંઈ કામ નથી દેખાડી દઈશ, આમ તેમ બરાબર બધું વસ્તુ બનાવી. આમ તો બુદ્ધિને તો ટાળે પડશે, ઠીક બેસશે. આ બુદ્ધિને બધી કઈ એની બધી એને રંગ કેવા હોય છે એને આપણે સ્ટડી કરી ખબર પડે. ના હવે આવું તો આપણે અનુભવી તો હોય જ છે કે આવું ક્યારેક ક્યારેક આપણને થતું હોય છે. પછી પોઝિટિવલી પણ અજ્ઞાનના ઉપાય બુદ્ધિ લેતી હોય છે, નેગેટિવ નહીં પણ પોઝિટિવ. એ કે આવો કોઈ નુકસાન કર્યું હોય કે આ કર્યું હોય આપણે થાય કે અહીંયા તો મારા છે તો મેં એને પાસે કયા ગુણો દીધા હશે તે મારે આપવામાં આપવા પડે, ચૂકવવા પડે. આ જ્ઞાન છે ને, જ્ઞાન નથી. આના જેવા ઉપાય કરે, મારો હિસાબ છે. પછી વિચારો કે આપણા ઘી ઢળી તો ખીચડી આપણા સગાવાલા છે ને આમ છે ને તેમ છે એમ કરીને બુદ્ધિ પોઝિટિવ એને ટાળી દેશે. પછી જ્ઞાનના ઉપાય બતાવે બુદ્ધિ વ્યવસ્થિત છે. ભોગવેલી ભૂલ એ અજ્ઞાનનો ઉપાય છે. ના, જ્ઞાનનો ઉપાય છે. કઈ દ્રષ્ટિએથી? ટેકા જ્ઞાન છે. ટેકા જ્ઞાન એટલે આપણે કોઈ હિસાબ છે કે ગયા ભાવમાં મારો કર્મનો કોઈ નીચે તો એ અજ્ઞાન નથી કહેવાય. એટલે અજ્ઞાની લોકો આ વાપરતા હોય છે. ભોગવેલી ભૂલ એ પણ એ લોકો વાપરી શકે છે, પણ આ ખરેખર એક્ઝેક્ટ જ્ઞાન નથી, પણ ટેકા જ્ઞાન થાય છે. ટેકા જ્ઞાનને ટેકા દ્વારા બહુ ફાઇન ડિમાર્કેશન છે જ્ઞાન અને જ્ઞાન. આ નુકસાન કોનું કર્યું છે? વિનોદનું કર્યું, પણ વિનોદ જ નહીં તો પછી ક્યાં મારા નુકસાન? મારા કોઈ $50,000 લઈ ગયું, પણ કોને લઈ ગયું? વિનોદને હું વિરોધ છું જ નહીં. એટલે વિજ્ઞાનમાં ત્યારે આવેલા દેહાદ્યાસ સંપૂર્ણ જાય ત્યારે વિજ્ઞાન એટલે વિજ્ઞાન. જ્ઞાન એટલે દેહાદ્યાસ હોય ને જ્ઞાન બંને હોય. હા, બે અક્ષર હોય, આ બે હોય, ટુ એન્ડ ફ્રો થયા કરતું હોય છે. જ્ઞાન અજ્ઞાનમાં ટુ એન્ડ ફ્રો હોય. આપણે જ્ઞાન ચડી ગયું તો પાછું જ્ઞાન અપાઈ કરીએ, જ્ઞાન આવતું પછી જ્ઞાન અપાઈ કરીએ. વિજ્ઞાન એટલે ક્લિયર કટ બે છૂટું જ રહ્યા કરે. ખરે જ નહીં, મને હું છું પેલા તો પછી ક્યાં બીજી વાત ગમે એવો પ્રસંગ હોય
છું જ નહીં. બરાબર. આપણે પ્રકૃતિને આપણે જોતા હોઈએ કે દોષ જોઈ રહી છે અને પેલા દોષ કરી રહ્યા છે, એમ પ્રકૃતિને આપણે જોઈ રહ્યા છે કે પ્રકૃતિ પણ દોષ કરી રહી છે કે બીજાનો દોષ જોઈ રહી છે, ત્યારે એ વિજ્ઞાન કહેવાય. જ્ઞાન કહેવાય. પણ આ જે હું છું જ નહીં, યાર તો શુદ્ધાત્મા જ છું. ત્યારે આપણે કહીએ કે જગત નિર્દોષ છે એટલે આપણે પ્રકૃતિ પાસે કે કરાવવાનું રહે છે, પછી પ્રકૃતિ પર ડિસ્ચાર્જ જ રહે છે કમ્પ્લીટ. કરવાનું કશું રહેતું જે છે ખાલી નિકાલ જ રહ્યું કરવાનું, તો નિકાલી જ વાત છે. ત્યાં કરવાનું રહેતું નથી, જે હોય તે બધું નિકાલ. આપણે કહીએ છીએ કે ચંદુભાઈ પાસે વાત કરાવવાની અને એને વાત કરીને એની પાસે સારું કરાવવાની વાત કરીએ ત્યારે કે આ એનાથી ઉપરનું સ્ટેજ છે. આ પેલા ઉપાય હતા, આ તો ઉપેયમાં જ ગયો. આમ દેખાય ને જે કંઈક ખરતું જાય, દેખાય દ્રષ્ટિ પડે ને જે ખરતું જાય, પેલા જોર ના ખરવા જ માંડે. પણ આ જે પ્રકૃતિ કરે છે આપણે એને જોયા કરીએ તો એ નિર્દોષ નથી જાય, એટલે એને દોષ દેખાતો ચોક્કસ એનું જો પકડતું ઢીલી થતી જાય, ખાલી ખરતું જાય. પણ પેલું તો ઓન ધ સ્પોટ ખરી પડે ને કાયા માટે પરમાનન્ટ. એટલું દેખાયું ઓન ધ સ્પોટ ખરે. કહીએ છીએ કે વ્યવસ્થિત કરતા છે અને વ્યક્તિ કરતા નથી, તો દોષને મેનિફેસ્ટ થવા માટે વ્યવસ્થિત શક્તિ વ્યક્તિને તો સિલેક્ટ કરે જ છે ને, એવિડન્સ તરીકે. હા, એવિડન્સ તો કરો ને. હા, તો પણ જે એવિડન્સથી એક વ્યક્તિ સિલેક્ટ થાય છે વ્યવસ્થિતથી, બીજી સ્થિતિ નથી, તો જે કારણસર સિલેક્ટ થાય છે એટલે આવશે તો કહી શકાય ને ભાઈ હવે દોષ હોવો જોઈએ, તો વ્યવસ્થિત શક્તિ એને કેમ ચૂઝ કરે દોષના મેનિફેસ્ટ માટે? એકચ્યુઅલી ખરેખર કેવું હોય છે, આ વ્યવસ્થિત એટલે શું? આ સોફો છે, દોષ તો ગણે જ. હા, એટલે એ કહું છું દોષ કયા આધારે થાય છે? ખરેખર તો ચારે સરખા જ છે, પણ તમારો અહંકાર જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમે દોષી તમને પોતાને લાગે કે મારો ભૂલ છે અને લોકોને તમારી ભૂલ દેખાશે. જો તમારો જો અહંકાર નહીં હોય ને તો જેવું આ જળ ચોખ્ખો આ બધા જેવા એવિડન્સ એવા ન્યુટ્રલ એવિડન્સીસ છે, એને કોઈ દોષિત નહીં કહેતું. ચોખ્ખો કે હું ના આવું તો પણ ઉંચકવાના હતા લો, પણ ચોખ્ખાનો અહંકાર જ નથી. એ એક એવિડન્સ છે, ચોખ્ખો એ પોતે એવિડન્સ છે, પણ છતાં એનો અહંકાર નથી. એને ક્યારે ભોગવટાવવાનો નથી કે એને ખોટું કરે છે કે સાચું કરે છે, સારું કર્યું ખરાબ કર્યું, એને શું જવાબ દેવાનું? આપણું મન ના જ પાડે, તો મનનો શું રોલ અને મન ના પાડે, મન બતાડે એનો પછી અહંકાર કઈ કરે તન્માકાર, તો પછી મન પ્રમાણ થાય. મન તો ખાલી દેખાડે ખાવું છે કે નથી ખાવું, એનું કમ્પ્લેટ બતાવે છે. અહંકાર પછી પકડી લે. એટલે મન પણ છૂટું, જ્યારે અહંકાર હતું મન છૂટું ને અહંકાર બધું છૂટું. જો આ મન અને અહંકાર છૂટું રહે ને તો ના ચાલે. મન પછી ચલે ખરી પડે, મન બંધ થઈ જાય, વિચાર આવતા થઈ જાય. પણ એટલું સ્ક્રીપ હોય છે કે અહંકાર તન્માકાર થઈ જ જાય છે, એટલે એક થઈ જાય છે મન અને અહંકાર. પછી એક એ પ્રમાણે થાય મનના કયા પ્રમાણે. મન અહંકાર છૂટું રહે તો ખાવાનું મન નહીં પડે એવું થાય ને અરુચિ પણ ન થાય. પછી વ્યવસ્થિત પ્રમાણે જે આ હોય તે આઈને ઊભું રહે, મનની વચ્ચે દંડ ના હોય. આપણે ખાવાનું ભેગું કરાવે છે વ્યવસ્થિત ભેગું કરાવે છે. આજે હું ખાવાના જ કોને ખબર છે. એટલે રુચિ અરુચિ બંને જ લાગે. જ્યારે મન અને અહંકાર બંને છૂટું પડ્યું તેમ પણ રુચિ અરુચિ ના હા, તમે 6 જલેબી ખાધી તો અરુચિ નહીં થાય, એક ખાધી હોત તો સંતોષ થતો, અને 6 ખાધી તો એ વાંધો. એટલે રુચિ અરુચિ થાય છે, બે જુદું પડ્યું છે, જુદું પડી જાય છે. સહજ રહ્યા એમાં સહજ રહ્યા છૂટું પડે એટલે ઓટોમેટિક સહજ થઈ જાય. રહેવાનું ના હોય પણ પડ્યું છૂટું એટલે
ઓટોમેટિક સર્વ થઈ જાય. બીજો પ્રશ્ન છે નિર્મા કે ભાવો ભોગવે છે માટે ભાવો કરતા હોવો જોઈએ, તો એવો કરતા પણ દોષ ભાવો પર મૂકી શકાય ખરો? એટલે મૂળમાં જે બાવો એટલે આખું મોટું યુનિટ છે. એટલે બાવો નથી, એમાં બાવામાં એક જ વસ્તુ નથી. બાવામાં તો સૂક્ષ્મ મન, બુદ્ધિ, જ્યાં સુધી જ્ઞાન એક તકો ઊભી નથી. એ સ્ત્રી પ્રકૃતિની ખાસિયત છે કે બીજાના દોષ જુએ. તે કેવી રીતે સ્ત્રી પ્રકૃતિની કેવી રીતે ભાગ ભર્યો છે? કારણ કે એને વિઝન સંકુચિત થઈ જાય. બુદ્ધિ એવી છે ને, શોર્ટ વિઝન છે. એટલે એકદમ આ જે આવ્યું તે દેખાઈ જાય છે, જેને આગળ પાછળનું નથી જોઈ શકતી. એટલે ધારો કે કોઈ કંઈક થઈ ગયું તો એને નથી દેખાતું કે એની પાછળ શું કારણ હશે. આ વિચારો આવે છે સ્થૂળ મન છે, થોટ્સ. દ્રવ્યમાં કહ્યું છે જે હૃદયમાં છે. સ્થૂળ મન ભાવમાં નથી આવતું. ના, વિચારો જે આવે છે મંગળદાસમાં આવે છે. હા, મંગળદાસના વિચારો અને સૂક્ષ્મ મન પછી ભાવને કઈ રીતે લેવાનું? સૂક્ષ્મ મન એટલે ચાર્જ મન, ભાવ મન જેને કહ્યું છે. પણ એ ભાવના હોય પણ એ તો આપણને લાગ ના લાગવું પડે. ના, હવે આપણે નથી લાગવું પડતું, બંધ થઈ ગયું એટલે. આપણે વાત કરી કે જ્ઞાન હોય છતાં બુદ્ધિ સમાધાન માગે. પહેલા વાત કરી કે અજ્ઞાનથી જ્ઞાનથી અથવા તો વિજ્ઞાનથી કોઈ બી વાત છે થાય તો જ્ઞાન વખતે આપણે એવું કહ્યું કે બુદ્ધિ સ્થિર સમાધાન માગતી હોય તો એ વખતે જ્ઞાન જો હાથે રહ્યું હોય અને બુદ્ધિ સમાધાન માગતી હોય તો શું કડી મિસિંગ છે કે જેથી કરીને બુદ્ધિ કન્વિન્સ નથી થતી કે ના આમ જ છે? ના, એટલે જ્ઞાન નથી આવ્યું માટે નથી, બુદ્ધિનું જ ચાલે છે. એટલે બુદ્ધિનું જ ચરણ ચાલતું હોય આ વખતે. બુદ્ધિનું ચાલતું હોય નહીં તો બુદ્ધિ તરફ બેસી જાય. અને કાંઈ કશું ના કરતું તો એટલું ખાલી વ્યવસ્થિત પકડે ને જ્ઞાન આ બુદ્ધિને ધ્યાનમાં ફિનિશિંગ ભાગે પાસ ભૂતકાળ થઈ ગયો, વર્તમાનમાં વ્યવસ્થિત પકડે ને તો એ બુદ્ધિ બંધ થઈ જાય. એટલે પછી બુદ્ધિ ઝઘડા મારા કરતા એનો અર્થ એવો થયો કે બીજી સાઈડ પર જ્ઞાન પકડાતી જ નથી, આ બાજુ વધારે કામ ચાલે વ્યવસ્થિત બાંધને પકડતી બધું એનું છે કે ચાલુ રાખના પકડ નથી ચાલવાનું થાય વ્યવસ્થિત. શું કહેતો એક સેકન્ડ પછીનું વ્યવસ્થિત થઈ ગયું કરેક્ટ ફિનિશ પાર્કેટિંગ વર્તમાનમાં એમને કશું બનતું જ નથી. જીટી બને છે તે બન્યું એ જ ન્યાય કહે છે. નાના વ્યવસ્થિત છે એટલે બધું ન્યાય સરસ છે. તો બુદ્ધિ જે ન્યાય પડે છે ને ન્યાય કર્યા કરે છે ને એ બુદ્ધિ છે. ને આપણે જો એમાં હજુ આપણે સમજ છીએ કે ના બુદ્ધિ બતાડે છે બાકી કંઈ એની હાથી તો છે ક્યાં નથી. બુદ્ધિ તો દેખાડે છે એમાં શું આપણે એટલો બધો બુદ્ધિનો ટેકો લીધેલો હોય છે એ બુદ્ધિ સ્વરૂપ શું છે, પ્રકૃતિ શું છે, ભાવ હૃદયમાં શું છે? ના, એની સૂક્ષ્મ સ્થૂળ પ્રકૃતિ છે, સૂક્ષ્મ પ્રકૃતિ છે. ત્યાં ભાવમાં બધી સૂક્ષ્મ પ્રકૃતિ આવે છે અને મંગળદાસમાં સ્થૂળ પ્રકૃતિ હોય છે. ઉઠવાની, બેસવાની, ખાવાની, પીવાની, સુવાની, બોલવાની, ચાલવાની, આ ભાવે આ ના ભાવે, આ જોઈએ આ ભાવે આ ના ભાવે, એ બધું સ્થૂળ પ્રકૃતિ કહેવાય છે. અને સૂક્ષ્મમાં બધી ટેવો, માન્યતાઓ, ભાવો જે કહીએ છીએ બધું સૂક્ષ્મમાં રહે છે. ભાવો એટલે આખું સૂક્ષ્મ છે, બીજું તો નહીં બને. એટલે પછી કેવી રીતે એટલે એને આ બધું શું કહેવાય કે આ ઇન્ટરનલ તત્વ છે, શાશ્વત તત્વ, આ તત્વ. જ્યારે અહંકાર એને કરતા ના જોઈએ ને ત્યારે અહંકાર રહિત સ્થિતિમાં જે આવી જાય, કમ્પ્લીટ અહંકાર વગરનો હોય એ ભગવાન જ કહેવાય છે.
જે માત્ર મહાવીર ભગવાન છે, સિમંદર ભગવાન છે, દાદા કેવા ભગવાન છે, પ્રકૃતિને ભગવાન છે, ચોરા હાથમાં જોયા કરી જાગો પર. દાદા આપણી દ્રષ્ટિ એવી કરવાની ના થઈ કે ના આપણે એવી આ દેખાય છે એવી આપણે નરેન્દ્રને જોવાનું ચાલુ કરીએ, વિરલને જોવાની ચાલુ કરીએ. આપણને પ્રોબ્લેમ ને આપણે શું વાંધો છે, એ ભગવાન થયો ના થયો પણ આપણે જોવાનું. કેવી રીતે જોવાય પ્રકૃતિ ભગવાન સ્વરૂપ? રીત ક્યાં છે? પ્રકૃતિ જ છે. હવે એ માટે આપણું કોઈ દ્રષ્ટિ ક્લિયર થઈ જોઈએ, એને શુદ્ધાત્મા જોઈએ એટલે એ તો ખરા એને એક્સેપ્ટ કરીએ. સેપરેટ રાખીએ એટલે ઓટોમેટિકલી પ્રકૃતિ આપણે આ જેને કાઢ્યું કે ના ભગવાન જ ત્રણ જેટલા મોક્ષી જનાર બધાની પ્રકૃતિ ભગવાન સ્વરૂપ જ થઈ જવાની છે. આમ તો તું તારા વરને કહું છું ને મારા વર ભગવાન જેવા છે, જેવા કાઢના છે. જે પ્રકૃતિ છે તે આ ભાવમાં જ સુધરે ખરી, કારણ કે પ્રકૃતિ સુધરતી નથી એમ કહ્યું, ઇફેક્ટ બદલી ના શકે. એ આવતા ભાવમાં ધીમે ધીમે સુધરીને પછી ભગવાન જેવી થઈ છે. ક્રમિકમાં એવું કે છે પ્રકૃતિનો પ્રાણ તે સાથે જાય, પણ અકર્મમાં એવું નથી. અકર્મમાં તો ખાલી થાય છે, ઘણી બધી પ્રકૃતિ ખરતી જાય છે, જે અક્રમિકમાં બહુ મુશ્કેલ છે. પણ અહીંયા અક્રમમાં પ્રકૃતિ અને 100% ના થાય તો ઘણો ભાગ ઓછો થઈ જાય, ઘણો ખરી પડે, સાવ ટોટલ ના ચેન્જ થાય 100%. એટલે શું કેવું પેલું બહુ ખાસ કરીને આપણે આજ્ઞામાં રહીએ, પ્રતિક્રમણ કરીએ, પ્રકૃતિ જીવી રાખીએ, જોયા કરીએ, એનાથી બહુ ફરક પડી જાય પ્રકૃતિમાં. શું કહે ઠાકોરભાઈ? તમે વાત કરી મારા હસબન્ડ ભગવાન જેવા જ છે, જેવા તમે ઓકે મારા હસબન્ડ ભગવાન જેવા છે એ વાત તો બધા પડી ગઈ. એવા કરી નાખો, પણ એવી બુદ્ધિ ડેવલપની છે કે એવી કેપેસિટી નહીં હોય, એનો શું રસ્તો કે સ્પીડ અપ પ્રોસેસ કેવી રીતે? તમારે હસબન્ડને જે કાઢે છે કે વાઇફનું ભગવાન જેવા જેવા છે, તો તમને બેના રસ્તા જુદા જુદા છે. એને શુદ્ધાત્મા જુઓ ને ટૂંકામાં જો શુદ્ધાત્મા જુઓ, બાકી પ્રકૃતિને કે નેગેટિવ પોઈન્ટ જોશો નહીં ને તો ઓટોમેટિક ભગવાન જેવા લાગશે તમને. આપણે કહીએ છીએ કે પ્રકૃતિ ચેન્જ ના કરી શકે, એટલે એની આપણે કરી ના આપણે કરવી તો ના કરાય, તો એની નેચર ઓટોમેટિકલી ધીમે ધીમે સરસ થતી જાય, પણ કરવી ના કરાય. કરવા જેવી બાજુ નવો અંકાર ઉભો કરવો પડે એને બદલવા માટે, પણ એની મેરેજ એનું શું કહેવાય પેલો જે આપણે આવે છે પેલું વોટર ટેન્કમાંથી પાણી આવે છે સાથે તો અહંકાર તો દાદાના ચરણોમાં ડરો છે, અને બુદ્ધિ તો તમારું પેકેજ છે ને, તમે લઈને આવ્યા છો, ફાસ્ટનું લઈને આવ્યા છો, તો બી એનો વાંક કહેવાય જે ખોટું કરે કે કશું કરે. વાંક એટલે આમ તો કશું કોઈ વાંક જેવું આપણે કોઈને જોતા જ નથી ને. આ તો આપણે બધા સર્કમસ્ટેન્સીસ જ જોઈએ છીએ શું, પણ એ દરેક પોતાની અસર બતાવતું જાય, પોતાની બુદ્ધિની અસર બતાડે, મનની અસર બતાડે. અને જે અહંકાર આપણે સમર્પણ કર્યો છે ને એ સૂક્ષ્મતમ અહંકાર સમર્પણ થયો છે શું, જે માનતો હતો કે હું દક્ષા છું, એ અહંકાર ગયો છે આપણો. પછી આ બધું સ્થૂળ જે આ મન બુદ્ધિ ચિત્તને અહંકારમાં સ્થૂળ જે છે અંતસ્કરણ વાળો અહંકાર સ્થૂળ ગણાય છે. પછી સૂક્ષ્મ કરતાપણાનો ભાવ, એટલે આમ નથી પણ છતાંય બધું કરતાપણું આવી જાય છે, એ બધું સૂક્ષ્મ અહંકાર એ હજુ રહેલા છે, એ ભાગ ભજવતા હોય છે. અને એને આપણે જુદા રાખીને જોઈએ
તો એ પછી આપણા પર એનું કશું ચલણે હોતું નથી, એ પછી ખાલી થતા જાય. આ બધા ઓવરઓલ તો બધા ખાલી જ થતા જાય છે, પણ એની ઇફેક્ટ પણ બતાવતા જાય છે, ઇફેક્ટ બતાવતા જાય છે. ને આપણે ઇફેક્ટોને ખાલી જ્ઞાતા કરતા રહેવાનું છે, ઇફેક્ટો આવી ચાલી રહી છે ભાઈ. અને સરસ પેલું આપણે પ્રયોગ અને પ્રયોગી, આપણે પોતે આત્મા પ્રયોગી છે, સાયન્ટિસ્ટ કહીએ, અને આ બધા એક્સપેરિમેન્ટ્સ ચાલી રહ્યા છે. એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા કેટલા આવે છે, શું એનું રિઝલ્ટ છે, એન્ડ રિઝલ્ટ. અને જે પ્રયોગી છે સાયન્ટિસ્ટ, એ તો આ બધાને જુદો રીત જોયા જ કરે છે, એમાં આગળ ગાતો નથી. એવા અંતરા બધા જુદી ચીજ, અહંકાર, આક્રોધ, માયા, આ કે આપણી અંદરની આ લેબોરેટરીમાં આ બધું પ્રયોગ ચાલ્યા જ કરતા છે. એને જોયા કરો તમે પ્રયોગી તરીકે. સાયન્ટિસ્ટ કેવું કરે એવું. મને નથી ગયું, હું તો શુદ્ધાત્મા છું. હવે આપણને બધાને ખબર છે, પણ જ્યારે પણ આવું ડિસિઝન લેવાનું આવે છે ત્યારે આપણે બીજું ઓપોઝિટ ડિસિઝન લઈએ છીએ, તો એ આપણી આડે કહેવાય. હવે નોઈ કહેવા આપણને આ ખબર છે કે હું શુદ્ધાત્મા છું, પણ આપણે એથી વિરુદ્ધ ડિસિઝન લીધો કે ભાઈ ના લોસ સુરેશ નહીં, તો એ આપણી આડાઈમાં જાય છે. ડિસિઝન એટલે કેવી રીતના? આજે પ્રોફિટ લોસની જે વાત કરી ને આપણે એ વ્યવહાર જ છે ને, એ વ્યવહાર તો આપણે જે ખરેખર વિજ્ઞાનનો ઉપયોગ મૂકીએ કે ભાઈ લોસ તો હું શુદ્ધાત્મા છું, સુરેશ નહીં છે. ડિસિઝન ક્યાં હોય છે? ડિસિઝન બુદ્ધિ લે છે તેને વિજ્ઞાનમાં તો જોયા કરે છે કે બધી ડિસિઝન લે છે, પ્રોફિટ જોઈએ છે, લોસ જોઈએ છે. વિજ્ઞાનમાં તેવું નહીં કે લોસમાં જાય ડિસિઝન લેવું, એવો જ નથી થતો. પ્રોફિટમાં જ લેવાનું. બીજું તો એનું કાર્ય, એનું ફંક્શન, એની જવાબદારી બરાબર પૂરી કરવાની છે, ફરજ એની. એટલે પ્રોફિટમાં જ ડિસિઝન આપવાનું. પણ આપણે જાણવાનું કે આ બુદ્ધિ ડિસિઝન આપે છે, મેં ડિસિઝન આપ્યું તો મેં તું સરસ આપ્યું, એવું નહીં. બુદ્ધિ પ્રોપર આપ્યું, પછી એ ડિસિઝન પ્રોપર આપ્યા પછી ધારો કે લોસ થઈ ગયો, તો ત્યાંના આગળ આપણે વિજ્ઞાન એટલે તો આ બુદ્ધિ ડિસિઝન આપ્યું ને આવ્યું, રિઝલ્ટ વ્યવસ્થિત આવ્યું. એમાં હું તો આમાં છું જ નહીં, મારે આમાં બેવા છે, હું તો શુદ્ધાત્મા છું. આ સુરેશનું આ બધું બન્યું એ જ કરાય વ્યવસ્થિત. મારું છે જ નહીં. આપણે છેક સુધી એના જ્ઞાતા જ રહ્યા કે બુદ્ધિ ડિસિઝન લીધું, કેવું લીધું, કરેક્ટ લીધું, રોંગ લીધું, જે લીધું લે તો તારે તો બુદ્ધિ કરેક્ટ જ છે એમ કરીને કે ખોટું કરવું છે, લોસ કરવો છે એવું કરી તો બુદ્ધિ લે જ નહીં ડિસિઝન. આ તો આ પાછું આપણું વ્યવસ્થિત એટલે વ્યવસ્થિતમાં આપણા સર્કમસ્ટન્સીસ પાકના ઉદયના કાં હોય તો પછી જેવું ડિસિઝન રોંગ પડે. એની એક બુદ્ધિ સાથે જીવો. હવે આપણને ખબર તો છે કે લોસ આપણને કંઈ નથી, હું તો શુદ્ધાત્મા છું. એને લઈને આપણે જે સંબંધો બગાડીએ છીએ, કારણ કે સંબંધો બગાડ્યા એટલે આપણે ડિસિઝન તો પેલી બાજુનું લીધું કે ભાઈ સુરેશનો લોસ આપણે. હવે જે સંબંધો આપણે બગાડીએ છીએ કે વોટએવર આપણે વેર બાંધીએ છીએ, તો હવે એ આપણે વિજ્ઞાનથી વિરુદ્ધ ડિસિઝન લીધું અને પેલું એ કર્યું, તો એમાં આપણી બધી આડાઈઓ આવી કહેવાય કે એમાં અણસમજણ કહેવાય. એક જાતનો અહંકાર છે કે લાય હું સમાધાન કરું, સારું કરવા હેતુ તો ના જ હોય કોઈ નુકસાન કરવાનું, પણ એક આપણને એક અહંકાર હોય છે એટલે બધા સદગુણના પોઝિટિવ. પણ આ તો કેવું છે, કાજળની કુટલીમાં બેઠા એટલે કા થયો નીકળાય એના જેવું છે. આના ભૌતિક ગમે તે ભૌતિક કુટલી, કાજળની કુટલી જે ના રિલેટિવ એટલે રિલેટિવ હંમેશા રિલેટિવ એટલે સાપેક્ષ. સાપેક્ષનું ડેફિનેશન શું છે? રિલેટિવનું બે લીટી હોય, એક નાની હોય બીજી મોટી હોય, તો બે હોય તો જ નાની મોટી કહેવાય, એક હોય તો એને નાની કેવી કહેવાય, મોટી હોય તો એ મોટી કેવી રીતે કહેવાય. બે છે પુરુષ, પ્રકૃતિ પુરુષ અને વિરાટ પુરુષ, એ શું છે? વિરાટ પુરુષ તો કહો જે અહંકાર જેનો ખતમ થયેલો છે એટલું ને પણ બીજાનો પણ અહંકાર લઈ શકે છે, એને વિરાટ પુરુષ કહો.
બાકી પ્રકૃતિ પુરુષ બોલવાનું શું તો ઢગલે ગમે છે, શું કરવાનું? એટલે આપણે પ્રકૃતિ પુરુષ અને વિરાટ પુરુષ પ્રકૃતિ પુરુષ ના કહેવાય, પુરુષ પુરુષ એટલે આત્મા. આત્માને પુરુષ કરો અને પ્રકૃતિને ના કહી, સ્ત્રી કહી. પુરુષ આમાં ક્યાં આવે છે? લાઈક સૂક્ષ્મતમ અહંકાર છે? ના ના, આત્માને પુરુષ કરો છે, મૂળ આત્માને પુરુષ કરે છે. તો અત્યારે આપણને જે બિલીફ છે કે હું શુદ્ધાત્મા છું, એ સૂક્ષ્મતમ અહંકાર છે ને? તો એટલે અહંકાર એ ઉડ્યો આત્મા જોડે એકાકાર થઈ ગયો, એટલે એ પુરુષ કહેવાય. હા, પુરુષ કહેવાય. એટલે જ્યાં જ્યાં જેને દોષિત જોયા આપણી લાઈફમાં, તેને બધાને આપણે નિર્દોષ જોવાના છે. આપણે બતાવ્યા 5-6 પોઈન્ટ્સ બતાવ્યા કે અત્યારે ડિસ્ચાર્જમાં દોષ અને ડિસ્ચાર્જમાં દોષ છે. 4 વખતે તો એ સૂક્ષ્મમાં તો એ ખબર ના પડે, દયામાં તો અત્યારે આવી છે તો ડિસ્ચાર્જ થઈ છે. અથવા આ બુદ્ધિ દેખાડે છે દોષ આપી જ ભૂલ છે. જે કંઈ બને છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે, બનાવતો એવિડન્સ છે, કોઈ સ્વતંત્ર કરતા નથી. અથવા જે કંઈ બને છે એ એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે. અને ખરેખર આ રિયલમાં એ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા કશું કોઈ દોષ કરે એમ છે જ નહીં. આપણે જે જોઈએ છીએ ખરેખર ખરી દ્રષ્ટિથી નથી જોતા, રિલેટિવથી જોઈએ છે કે આપણા દોષિત લાગે છે. અને રિલેટિવ એટલે ઓલવેઝ ચેન્જિંગ. જે વસ્તુ આપણે અત્યારે થાય એ બદલાતું છે, એને આપણે ઓપિનિયન ઠોકી દઈએ કે આવું જ છે, આમ જ છે, આવું કામ આમ જ છે. એ આપણે જ ખોટ કરીએ છીએ અને દ્રષ્ટિ આપણી દોષિત કરી નાખીએ છીએ. એટલે હવે જુદી જુદી રીતે આપણે એને દોષ જોવાના છે. ત્રીજી વ્યક્તિ આપણને દોષી દેખાય હોય આપણી લાઈફમાં, આપણા જીવનમાં, ઘરના, સંસારમાં, વ્યવહારમાં, ધંધામાં, ક્યાંય પણ. પોતાના દોષોને પણ જોવાના છે. કેવી રીતે પોતાના આપણે તો આ જગતને જોઈએ છીએ. પોતાના દોષને, પોતાના દોષ એટલે કે શુદ્ધાત્માના તો દોષ છે જ નહીં. 5 નંબર 1 ના દોષ છે. એટલે એ દોષને આપણે નથી બહુ કન્સિડર કરતા. એ દોષને તો જોવા જ પડશે કે દોષ છે કરીને, પણ ખરેખર પોતાના શુદ્ધાત્માના નથી. 5 નંબર 1 ના છે, વર્ષાના છે, એ રીતે જોવાના છે. પણ આપણે અત્યારે આ સામાયિકમાં આપણે આ બીજાના એની વાત જોવાની છે. એટલે આપણે સામાયિક ચાલુ કરીએ. હવે આપણે આજે સામાયિકમાં કરવાનું છે. ઘણા નવા હશે, ખાસ કરીને હું સામાયિક જેને નથી કરી. મામી કહેતા હતા ને સામાયિક મને શીખવું છે, તેમાં હવે આપણે આ સામાયિકમાં વિધિ બોલાવીશું કે શુદ્ધાત્મામાં, શુદ્ધાત્માની સીટમાં બેસી જવાનું. હું શુદ્ધાત્મા છું અને નૂતનનું હવે આપણે જોવાનું છે ફિલ્મ. હવે એમાં શું શું જોવાનું છે કે નૂતને આજની સમયમાં આપણે શું જોવાનું છે કે નૂતને કોના કોના દોષ જોયા છે. જેટલા દોસ્તાર કે મામાના જોયા હોય, છોકરાઓના જોયા હોય, સાસુના જોયા, નણંદના જોયા, બેનપણીના જોયા, કે બીજા જેના સગાવાલામાં જેના એક જોયા. જેના આપણને જે મોટા મોટા દોષો દેખાયા તો એને પછી આપણે જોવાનું કઈ દ્રષ્ટિથી કે ભાઈ આ દોષ જોઉં છું તો ખરેખર તો નિર્દોષ છે. આ દોષ જોવી મારી ભૂલ છે, વ્યવસ્થિત છે, રિયલમાં એ શુદ્ધાત્મા જ છે.
એ જોવાને બદલે આપણે બીજું જોયું, એ કરતા છે જ નહીં. અને જે કંઈ અત્યારે આવ્યું છે ડિસ્ચાર્જમાં કરે છે, પ્રકૃતિ કરાવે છે, એ તો કયા ભૂમાં કંઈક અજ્ઞાનતાનું કર્યું તેનું અત્યારે પરિણામ ગમડો કયું ગમડો અત્યારે ફરે છે. વિચારો તો ત્યારે ભૂલ હતી, પણ અત્યારે શું ભૂલ કહેવાય? એમ કરીને એને નિર્દોષ, જેને દોષી જોયા એને નિર્દોષ જોઈ નાખવાના છે. આપણે એને દોષ ફરી જોવા જ નથી નક્કી કરીને સમજાયું? એટલે આપણે સામાયિકમાં એક પછી એક વ્યક્તિ લેવાનું, એનાથી ક્યાં દોષ જોયા જોઈ લેવાનું, અને એને પછી જેટલા દોષ દેખાય ને એ દોષને ચેતતું જવાનું, ચોકડીમાંથી જવાનું, ક્રોસ કરતું જવાનું. ખોટું જોયું છે, શુદ્ધાત્મા છું, નિર્દોષ છું. એટલે આપણે સામાયિક સુખ કરીએ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગીમાં જે વ્યક્તિઓને દોષી જોયા તે સર્વને શુદ્ધાત્મા સ્વરૂપ જોઈને અકર્તા સ્વરૂપે જોઈને નિર્દોષ જોવાની સામાયિકમાં શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુજનોમાં આશ્રય લેવાનો, એના રીતથી સોલ્વ કરવાનું. જ્ઞાન તો સવાલ જ નથી, નો ક્વેશ્ચન. જ્ઞાન અને વિજ્ઞાન બેમાં સ્ટાર્ટ લઈએ તો ઓકે. વધારે ડિમાન્ડ એટલું બધું જ્ઞાન વધારે કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશનમાં છૂટા પણ જોઈએ. માથા બધું ઓછી કરું, કીધું મને બહુ ઓછા થાય, ફટાફટ ક્લિયર થતું જાય. દોષ દેખાય ને બધા દોષિત જોયા તો તે દેખાય નિર્દોષ જોયું ને મોટી વાર પણ ફાલ્ગુની જોયા ને એના તો બહુ નિર્દોષ જોયું છે, એટલે આપણે મને તો નિર્દોષ લાગે છે મને. હે તે પિતારું પેલી ઓળખી ક્યાં બેઠી ફાલ્ગુના? બીજા કોને કે નૂતન મેં તમને દેખાડો? નૂતન ખ્યાલ આવ્યો સામાયિકનો? શું છે મામી કહો? જેટલી ભાઈઓ કેવા બધા લોચા વધારે પડતા હોય. શું જોયું? અરે સમજ ગયા. જીતુ તો દેખાયું બધું. શું જીતુ તમે આવ્યા નતા આવવાના કે સમય કરો ખાસ આવી જ નહીં.
પ્રકૃતિના જે દોષો જોયા હોય એ જુદા પાડ્યા, શુદ્ધાત્મા જુદા પાડ્યા. પછી ત્રિવેણીએ જે દોષ જોયા હોય એની પ્રકૃતિ છે અને એનો શુદ્ધાત્મા જુદા પાડ્યા. એ બરાબર? એમ કે બધા નિર્દોષ કોઈ દોષ વાળું લાગે જ નહીં. આપણે સત્સંગની અંદર દાદાની બુક વાંચતા હતા, એમાં એક પ્રસંગ હતો. એ પ્રસંગે તો સત્સંગની બહારે જે કંઈ પણ ધમાલ તું કરીને આવે છે તે ફોટા પાડવાની વાત છે. એ તું બહારે પાડી આવી પણ અહીં આગળ આવે અને પ્રતિક્રમણ કરે તો તું જલ્દી છૂટી જઈશ. પણ તું અહીં આવ્યા પછી જો એનું એ ચાલુ રાખીશ તો વધારે પડતી મુશ્કેલી છે. હવે એવી રીતે આપણે આ વિજ્ઞાનની વાત કરી તો હવે વિજ્ઞાન જાણીએ છીએ અને વિજ્ઞાનની વિરુદ્ધ ચાલીશું તો એમાં લાયબિલિટી વધારે પડતી છે. ના, એવું નથી. આમાં તો કોઈ વ્યક્તિને આપણે કંઈ સંડોતા નથી. આપણે એટલી ખોટ ખાઈએ છીએ. પ્રોફિટ ઓછો થાય, લોસ નથી પણ પ્રોફિટ ઓછો થાય. વિજ્ઞાનનો પ્રોફિટ બીજો ઓછો થાય. પ્રોફિટ તો છે જ, લોસ ના હોય. આપણે મહાત્મા જ હોય અને એ બધું જ ખ્યાલ છે કે નિર્દોષ છે, પ્રકૃતિ કરી રહી છે, બધું જ છે. પણ પછી દાદા પ્રત્યે સત્સંગનો અભાવ થઈ જાય, સત્સંગમાં આવતા બંધ થઈ જતા હોય તો ત્યાં શું કેવી રીતે રહેવું? કારણ કે બીજી બધી પ્રકૃતિ એ પ્રમાણે કરતી હોય અને એને લીધે સત્સંગમાં આવવાનો અભાવ થઈ જાય છે. ત્યાં તો શું છે કે દાદાનું દાદા કરો છો વર્તનમાં તો આવતું નથી. એકચ્યુઅલી આ દાદાના જ્ઞાન માટેનું લાયક કોને કહેવાય? મુખ્ય જવાબ લાયક કે આ ટોળામાં હોય, મૂળભૂતનો બાજતો હોય, ફાટી કરતો હોય તો એને આ ટોળું ગમતું હોય, બીજું ટોળું ના જ ગમે. મહાત્માનું ટોળું, મોક્ષ જનારાનું ટોળું ગમતું હોય તો જોવાય નહીં વર્તન. મહાત્માનું શું કોઈનું ના જોવાય? આપણે કોઈનું જોવા ના પડે છે તો પછી મહાત્માનું ક્યાં જવાનું? આ બધું નિકાલી છે, મહાત્માનું નિકાલી છે એમ કરીને આપણે તો આપણા શિક્ષણ માટે જોવાનું છે. ગમે એ થાય પણ દાદાને સત્સંગ નાશ ચૂકાય પણ મોક્ષ આખો પડી ભાગે છે. એને સમજાવવાનું હોય કે પડી ભાગે એના કિંમત વધારે છે. અને જે મહાત્માએ ખોટું લાગે એ મહાત્માએ જઈને માફી માગી ગઈ એટલી તર અમારી એટલી તર ના પકડીશ. એટલે આપણે પછી છોડી દેવું જોઈએ. પછી સમજાવવાનો સવાલ રહેતો આપણે છોડી નહીં દેવાનું. ભાવમાં તો ઠેર સુધી રાખવાનું કે પાછા આવે 100% તો છે. બસ પછી બે ત્રણ કયું હોય છતાં પણ ના છોડી દેવું જોઈએ ને. પછી ક્યારે વાત નીકળીને ચાન્સ નહીં કર્યું કહેવાનું તો પછી એટલે આ મોક્ષના જે સાચા ખપી છે ને આ બધું કશું જુએ નહીં. સત્સંગનું કોઈનું ક્યાં એક નેગેટિવ જુએ નહીં. જો ત્યાં નેગેટિવ જોવામાં બેસી ગયા તો સમજવાનું કે ક્યાંના ક્યાંય આપણે ફેંકાઈ જઈશું. બહુ આવરણ લાગશે. એના માટે કહેવાનું કે વ્યવસ્થિત જ્ઞાન આપ્યું છે, જે બને છે તે વ્યવસ્થિત છે. તો જે પેલા ભાઈનું જે હશે તે પણ આપણે બધા માટે સમજવાનું છે. આ તો પ્રકૃતિઓ છે ને વ્યવસ્થિત છે. વ્યવસ્થિત આપણે દરેકના ધાર્યા પ્રમાણે નથી હોતું. શું એવું થયું ને જ્ઞાન સમજ્યા નહીં 2 વર્ષ સુધી કે ગમે તેટલા વર્ષ સુધી પહેલાં બચેલું એવું થતું હતું. જ્યારે પહેલાં આવ્યા ત્યારે દાદા કરે છે પણ કંઈ વર્તનમાં તાળું નથી. તો એટલું જ કે પણ 2 વર્ષ સુધી જે સત્સંગમાં આવ્યા એ લોકો સત્સંગમાં કંઈ પામ્યા નહીં. એ લોકો ખાલી PR માટે જ આવતા હતા ને એવું થયું ને.
કારણ કે સત્સંગમાં તમે જો 2 વર્ષ ત્યાં છો તમે લાભ ના મળ્યો એનો, તમે એનો ફાયદો ન થયો તો એ પછી ખાલી તમે શેની માટે આવતા હતા? ના એ શું કે પેલું આ જ્ઞાનથી થોડું શાંતિ લાગે, ઠંડક લાગે, એ બધું તે ખરેખર એક્ઝેક્ટ ફેઝમાં જ્ઞાન શું છે ના સમજાય. શબ્દોમાં રહે જ્ઞાન, અનુભવમાં ના આવે. શબ્દો હોય થોડું ઠંડક તો આપે. આથી કેરી આખું કેરી કહે તો મને થોડું પાણી તો આપે, પેટમાં ના જાય. એના જેવું થોડું પાણી આવે. તો આમાં આપણા જે સત્સંગ અમે કરીએ એમાં કચાશ કે એ લોકોમાં કચાશ? સત્સંગમાં કચાશ એટલે બહુ જણા નહીં આવે. એકાદ 2 જણને પ્રોબ્લેમ આવે એ તો એવું તો કે કોકને કોઈ ક્યાંક ને ક્યાંક તો કોકનું આવું પોઈન્ટ કરવાનું હતું. આપણે પોઝિટિવ રહીને બધાને સમજાવવાનું કે આપણા તરફથી બી કંઈ ભૂલ થઈ તો માફી માગી લેવાના સામે ચાલીને કે આમાંથી આ તમે સત્સંગમાંથી ના મુકાશો, જ્ઞાનને પકડતું કે જ્ઞાન સમજાવી જેટલું એમને ના છોડતું. જો એવું બી એક બને છે કે દાદાનું ગમે છે ખરું, દાદાનું જ્ઞાન બી છે અને દાદાના જ્ઞાનમાં રહેવાનો પ્રયત્ન પૂરેપૂરો કરે છે. સાથે સાથે એવું કહે છે અમને કમિટનું બી થોડું સારું લાગે છે, અમને કમિટનું ગમે છે, અમે કહીએ છીએ અમને ગમે છે, તો એનું શું આપવું? એટલે એનું તો કમિટમાં તો એમાં પેલું રહેવાય. એટલે જે એક્ઝેક્ટ અને બેનિફિટ જોઈતો હોય જ્ઞાનનો એ ના મળે. અમુક થોડી હેલ્પિંગ થાય પણ આપણે તેને એન્કરેજમેન્ટ આપ્યા જ કરવાનું કે કરતાં કરતાં એને આ ફીટ થઈ જાય, બીજું બધું ખરી પડે તો એ કામ થઈ જાય છે. સમજે પણ આજે નહીં પડે તો ગમે ત્યારે પડશે, પણ ગમે એટલું થોડું તો બેઠું. જેઠાણીને જે મારા અત્યારે થયું હતું ને એવું 2 મહાત્માઓને અહીંયા હોય છે અને આટલું બધું બીજે ક્યાં નથી દેખાતું, અહીંયા વધારે દેખાય છે. તો એના ઉપર એક સબ્જેક્ટ લઈને ખાસ કરાવો, એના ઉપર વધારે અત્યારે ટાઈમ પૂરો છે પછી બપોર ગમે ત્યારે પણ એટલું બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે ને આપણને આનંદ આમ જે ઉલ્લાસમાં જોડે છે ને મને અસર થઈ જાય છે. પછી હું તો પ્રતિક્રમણ કરું છું કે એટલે અસર શું થાય છે કે શું કામ આવું કરે છે, એટલી નાની સુલભ વસ્તુ હોય છે, બહુ માઇનોર વસ્તુ હોય છે, એને એટલું બધું મોટું અને ભેદ એકબીજા માટેનો અભિપ્રાય ભેદો ખૂબ જ દેખાય છે. બધા આપણને મારા આગળ વાત કરતા હોય, કોઈ કમ્પ્લેન કરે કે એવી રીતે આમ ટ્વિસ્ટિંગ કરીને વાતો થાય કે મને કાંઈ નથી પણ આને આવું કહ્યું હું ખાલી તમને કહું છું પણ મને તો કાંઈ નથી, મને તો અસર થતી જ નથી, તો અસર થતી નથી તો આવું કેમ બોલાય છે? એને ના ખ્યાલ આવે કે આપણે હવેમાં તો શું છે કે દરેક મહાત્મા પોતાની પ્રકૃતિ જોવે છે, પોતે કંઈ કપટ કરતો હોય એટલે હવે બીજા કોઈ કપટ કરવા માટે આપણી પાસે આવે તો આપણને દેખાય છે કે આ ટ્વિસ્ટિંગ કરે છે. પણ એવું બહુ એ જાગૃતિની ખૂબ જરૂરી છે એવું મને પર્સનલી લાગે. કદાચ ખોટું બોલ પણ આનો પર એક સબ્જેક્ટ લેવા જોઈએ. કદાચ ભલે આપણે આપણો શિડ્યુલ પ્રમાણે ચેન્જ કરી નાખીએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બપોર પછી કામ જેવું છે, આપણે મોક્ષે જેવું છે. મહાત્માઓને એકબીજા સાથે પરંતુ એટલા માટે નથી કે એક યા બીજા તરફથી માનની અપેક્ષા રહે છે. જ્યારે એમ લાગે મારું કંઈક ઓછું દેખાય બીજા શિકાગોના મહાત્માના રિલેશનશિપમાં તો એમ થાય મને કે કેમ કરીને હું એના કરતાં વધારે મોટો દેખાઉં, અથવા જો મને ના થતું હોય તો મારા ફાધર નંબર 2 એવું થતું પડે કે એમ અમે પાછળ રહી ગયા, એટલે એમના તરફથી કંઈ શરૂ થાય. એક યા બીજી રીતે જો આને એનાલિસિસ કરીએ અમેરિકાના મહાત્માઓને માનની ઘણી વસ્તુ રહે છે. કારણ કે અનલાઇક દેશમાં જેમ આખો સંસાર કુટુંબી સંસાર થઈ ગયો તમારો, અહીંયા બધા ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયા છે, બધા પોતપોતાના ઘરે સોમથી શુક્ર સુધી પોતપોતાના ઘરે શનિ રવિ ભેગા થાય એમ થાય કે બસ હું કંઈક છું, સોમથી શનિ એ જ હોય શુક્ર સુધી, એટલે શનિ ને રવિ પણ હું કંઈક છું એમાં જ નથી પહોંચાડું ત્યારે ગોળા થાય. મને એક આવ્યું વિઝનમાં અમેરિકાના પ્રેસિડેન્ટથી મારીને અમેરિકાના એક સિટીઝનને શું હોય છે, યાર અમેરિકન આખા વર્લ્ડમાં ટોપમાં ટોપ
We are supreme of all. Americans એટલે આ વર્લ્ડમાં અમે સૌથી આગળ છીએ. અંકલ સામ કેવા હતા? હે? અંકલ સામ. અંકલ સેમ. એ મને નથી ખબર. એટલે બધા મોનિટર કરવાનું. હા. અને તેમાં પછી એટલે જો અમેરિકન્સ વર્લ્ડમાં ટોપ હોય તો આઈ થિંક અમે અમેરિકાના ઇન્ડિયન્સ એમના કરતા ટોપ છે. અમે વધુ ઊંચા નહીં આવતા.